પોરબંદર કોંગ્રેસે એમજી રોડ પર આવેલ તાજાવાલા પ્રાથમિક શાળા દૂર કરવા અથવા પરવાનગી રદ કરવા આવેદન પાઠવ્યું છે। જોકે અનેક શાળા કોલેજ પેટ્રોલ પંપની નજીક હોવા છતાં અને કેટલીક શાળાઓમાં રમતગમતનું મેદાન ન હોવા છતાં શાળાઓ ધમધમી રહી છે। પોરબંદર જિલ્લા કોંગ્રેસે આજે એમજી રોડ પર આવેલ તાજાવાલા સ્કૂલ સામે ગેસ અને પેટ્રોલ પંપ હોવાથી મોટી દુર્ઘટના બને તે પહેલાં જ તાત્કાલિક અસરથી સ્કૂલનો પરવાનો રદ કરવા અથવા શાળાનું સ્થળાંતરણ કરવા આવેદન આપ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે એમજી રોડ પર બેલા હોલ પાસે શહેરનો મુખ્ય ગેસ પંપ અને પેટ્રોલ પંપ આવેલ છે, જેનાથી માત્ર 25 કે 30 મીટર સામે તાજાવાલા પ્રાથમિક શાળા આવેલી છે। રાજકોટ અને સુરત જેવી મોટી આગની ઘટના બને તે પહેલાં સ્કૂલનો પરવાનો રદ કરવા અથવા સ્કૂલને અન્ય સ્થળ પર ખસેડવાની માંગ કરી હતી। તાજાવાલા સ્કૂલમાં હાલમાં 700 જેટલા બાળકો અભ્યાસ કરે છે। સ્કૂલમાં રમતગમતનું ગ્રાઉન્ડ નથી કે એક્ઝિટ ગેટ નથી। જો રાજકોટ ગેમ ઝોન જેવી કે સુરત તક્ષશિલા જેવી આગની ઘટના બને તે પહેલાં જ તાત્કાલિક પગલાં લેવા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પાઠવી રજૂઆત કરી, જેમાં પોરબંદર જિલ્લા કોંગ્રેસ મહામંત્રી કાંતિ બુધેચા, પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ ઓડેદરા અને શહેર પ્રમુખ રાજવીર બાપોદરા સહિત કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો હાજર રહ્યા હતા। આજ રોજ અમે 10 તારીખે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવા આવ્યા છે કે જે પોરબંદરમાં તાજાવાલા સ્કૂલ છે તે એકદમ સીએનજી પેટ્રોલ પંપ અને પેટ્રોલ પંપની સામે આવેલી છે, જે 30 મીટરની આસપાસ આવેલી છે। તો આગામી જે ગેમ ઝોનનું જે બન્યું છે રાજકોટની અંદર ગેમ ઝોન છે, તક્ષશિલા કાંડ વાળું છે, એવું જ પોરબંદરની અંદર ન બને ફરી। તો અમારી માંગ એવી છે કે ત્યાંથી સ્કૂલ છે એ બીજે ફેરવી નાખે અથવા એમની જે મંજૂરી છે એ રદ કરવામાં આવે। ત્યાં પૂરતા બેડ વાળા શિક્ષકો પણ નથી અને ત્યાં પ્લે ગ્રાઉન્ડ પણ નથી। એટલે અમારી માંગ એવી છે કે જિલ્લા શિક્ષણ અધિકારી ત્યાં ધ્યાન આપે। અમે ઉપર પણ બધે આવેદન મોકલવાના છીએ અને વહેલામાં વહેલી તકે આની કાર્યવાહી કરે, જેથી કરીને 700 પરિવાર 700 બાળકો જ્યાં છે ત્યાં ક્યારેય અકસ્માતનો ભોગ ન બને, એના માટે થઈને આજે અમે રજૂઆત કરવા આવ્યા છે। જોકે શહેરમાં અનેક શાળા કોલેજ એવી છે જ્યાં સાવ નજીક જ પેટ્રોલ પંપ હોય છે। અનેક શાળા એવી પણ છે જ્યાં રમતગમતનું મેદાન જ નથી। તેમ છતાં કોંગ્રેસ દ્વારા આવી તમામ શાળાઓ સામે રજૂઆત કરવાના બદલે ચોક્કસ શાળાની જ રજૂઆત કરાય છે। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।